તો આ તરફ વાત કરીએ પાટણની સરસ્વતી તાલુકા પંચાયતમાં રસાકસી બાદ ભાજપને આખરે સત્તા મળી છે। પ્રમુખ પદ માટે ચિઠ્ઠી ઉછાળતા ભાજપને લોટરી લાગી ગઈ। પ્રમુખ પદ તરીકે ભાજપના ગીતાબેન રબારીની વરણી કરાઈ છે। સરસ્વતી તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસના ફાળે 12 બેઠક આવી હતી, જેના માટે પ્રમુખ પદ માટે ચિઠ્ઠી ઉછાળવામાં આવી, જેમાં પ્રમુખ પદ ભાજપના બનશે તેવું નીકળ્યું, જેના કારણે ભાજપને લોટરી લાગી અને આખરે તાલુકા પંચાયતમાં ભાજપને સત્તા મળી છે। પ્રમુખ પદ માટે ભાજપના ગીતાબેન રબારીની વરણી કરાઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા એઝાઝ આપણી સાથે ફોન લાઈન ઉપર છે। એઝાઝ, ભાજપને આખરે સત્તા મળી છે સરસ્વતી તાલુકા પંચાયતમાં। જે રીતના વાત કરવામાં આવે પાટણ જિલ્લાની જે 9 તાલુકા પંચાયત હતી તેની આજે તાલુકા પ્રમુખની નિમણૂક કરવાની હતી, પરંતુ રસપ્રદ જે તાલુકા પંચાયત હતી તે સરસ્વતી તાલુકા પંચાયત હતી અને તમામ લોકોની નજર સરસ્વતી તાલુકા પંચાયત ઉપર હતી। એટલે કહી શકાય કે સરસ્વતી તાલુકા પંચાયતની કુલ 24 સીટો હતી, તેમાંથી 12 ભાજપ પાસે હતી અને 12 કોંગ્રેસ પાસે હતી અને ટાઈ પડી હતી અને ટાઈને લઈને લોકો પણ રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ સામે રિઝલ્ટ આવી ચૂક્યું છે। એટલે કહી શકાય કે મામલતદાર અને ટીડીઓની અધ્યક્ષતાના અંદર જે ભાજપ અને કોંગ્રેસની જે ચિઠ્ઠી બનાવવામાં આવી છે, ચિઠ્ઠી બનાવ્યા બાદ એક માર્કિસ પાસે એ ચિઠ્ઠી ઉપડાવવામાં આવી। ચિઠ્ઠી ઉપડાવવાની સાથે જ 2.5 વર્ષ સુધી ભાજપનું શાસન જે સરસ્વતી તાલુકાના અંદર રહેશે। એટલે ચિઠ્ઠીના અંદર ભાજપનું શાસન જાહેર થયું હતું અને શાસન જાહેર થતાની સાથે એટલે સરસ્વતી તાલુકાનું કમાન છે તે 2.5 વર્ષ સુધી છે તે ભાજપ સંભાળશે અને ભાજપના જે પ્રમુખ તરીકે છે તે મહિલાની પણ નિમણૂક કરી દેવામાં આવી છે। એટલે કહી શકાય કે જે ઘણા સમયથી જે રાહ જોવાતી હતી કે સરસ્વતી તાલુકાના અંદર શું રિઝલ્ટ આવશે, પરંતુ રિઝલ્ટ છે તે સ્પષ્ટ થઈ ગયું છે। ગીતાબેન રબારી છે તેમની વરણી થઈ ચૂકી છે, તે પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે રાહુલ ઠાકોરની છે તે નિમણૂક કરવામાં આવી છે। એટલે કહી શકાય કે સરસ્વતી તાલુકામાં જે સરસ્વતી તાલુકાના અંદર જે ટાઈ પડી તે ટાઈનું રિઝલ્ટ હાલ તો ક્લિયર થયું છે અને ભાજપે છે તે પોતે સત્તા મેળવી છે।